નમસ્કાર દર્શક મિત્રો, સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કાઉન્સિલર રમેશ રાજાના પુત્ર તપનની હત્યા, કરપીણ હત્યા, સાવ નિર્દોષ હતો। એને તો આખા બનાવ સાથે કોઈ લાગતું વળગતું પણ નહોતું, અને તેમ છતાં બાબર નામના માથાભારે શખ્સે કે જેની સામે એકને અનેક ગુનાઓ છે। દર્શક મિત્રો, સાયજી હોસ્પિટલમાં એને પોલીસ દ્વારા લાવવામાં આવ્યો હતો, અને પોલીસની હાજરીમાં થયો હુમલો અને તપનનું મોત। દર્શક મિત્રો, આમ તો આવતીકાલે સવારે એનું મૃતદેહ સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ક્રિયા પણ થશે। સવાલો અનેક છે। દર્શક મિત્રો, આજે મહારાષ્ટ્રમાં પ્રચારના પડઘમ શમી ગયા તો તરત જ પાછા ભરેલા દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પહોંચ્યા રમેશ રાજાના નિવાસે સાંત્વના પાઠવવા, અને એ જ સમયે આવ્યા અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, મહામંત્રી સત્યન કુલાબકર, સાથે વિનેશ પંડ્યા અને દર્શક મિત્રો અનેક કાઉન્સિલરો તથા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ। નતું જવાનું કોઈ કાઢું નહીં અને ઘેર જ નહીં આવ્યો। અને મારો છોકરો બધા છે, મારા છોકરાની જ કમી છે, છોકરા એકલાની જ કમી છે। મારો છોકરો હોવાનો નહીં દેખાતો। આટલી બધી પબ્લિક ની બધા જ મેં હોદ્યો, મેં મારા છોકરાને પણ નહીં હોદ્યો, પણ મારો છોકરો જ દેખાતો નહીં। બોલો, હા, મારા છોકરાને હું કદી હોદી લાવું? હા, એટલે સાહેબ મારા છોકરાને હોદી લાવજો। દર્શક મિત્રો, આખા નાગરવાડા અને રાવપુરા વિસ્તારનો માહોલ ગરમાતા જોઈન્ટ સીપી મનોજ નીનામા પણ રમેશ રાજાના નિવાસે પહોંચ્યા, બાળકૃષ્ણ શુક્લજીને અને અધ્યક્ષ વિજય શાહને મળ્યા અને પરિસ્થિતિની ચર્ચા પણ કરી। આવતીકાલે સવારે રમેશ રાજાના પુત્ર તપનના મૃતદેહને એના નિવાસે લાવવામાં આવશે અને ત્યારબાદ ખાસવાડી ખાતે અંતિમ ક્રિયા થશે। લગ્ન કરવાનું છે ને,